પાઠ્યપુસ્તકમાં આવતી પ્રવૃત્તિ જેનું નામ છે પર્ણપોથી, તે હું તમને આજે બતાવીશ। આ મનીવેલના પાન છે, આને બીજી ભાષામાં લતાવેલ કહેવાય છે। આ દ્રાક્ષના પાન છે, આને બીજી ભાષામાં ગ્રેપ્સ કહેવામાં આવે છે। આ બજોરાના પાન છે, આને બીજી ભાષામાં ડોરિંગાના પાન કહેવામાં આવે છે। આ બદામના પાન છે, આનું બદામનું ફળ હોય છે, તેને આલમંડ કહેવામાં આવે છે। જામફળના પાન છે, આના જામફળનું ફળ આવે છે। આ આંબાના પાન છે, કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે। આ ચીકુનું ઝાડ છે, ચીકુનું વૃક્ષ આપને ફળ આપે છે। આ બીલીપત્રના પાન છે, બીલીપત્ર શિવજીને ચઢાવાય છે। આ લીમડો છે, આ લીમડાના પાન છે, લીમડો રસોઈમાં ખૂબ કામ ઉપયોગી છે। આ આકડાના પાન છે, આ હનુમાનજીને ફૂલ ચઢાવાય છે। આ બારમાસીના પાન છે, બારમાસીના રંગ લાલ, ગુલાબી અને સફેદ રંગના હોય છે। આ ગલગોટાના પાન છે, આ ગલગોટો આપણું રાજ્ય ફૂલ છે। આ ગુલાબના પાન છે, ગુલાબ અનેક રંગના હોય છે, જેમ કે લાલ, ગુલાબી, સફેદ। આ કરણના પાન છે, કરણ અનેક રંગના હોય છે, જેમ કે ગુલાબી, સફેદ। આ પણ કરણના પાન છે, આ ગુલાબી રંગના કરણના પાન છે। આ જાસૂદના પાન છે, જાસૂદના ફૂલ લાલ રંગના હોય છે। આ લીમડાના પાન છે, લીમડાના પાન ખૂબ જ ઉપયોગી હોય છે। આ તુલસીના પાન છે, તુલસીના પાન ખૂબ જ ઉપયોગી હોય છે। આ જાંબુના પાન છે, જાંબુના વૃક્ષ પર જાંબલી રંગનું ફળ થાય છે। આ પીપળીના પાન છે, પીપળીના પાન ઉપર ટેટીઓ થાય છે। આ વડના પાન છે, વડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે।